આપણે થઈ ગયા છે એવી તૈયાર હવે. ખૂબ સરસ મજાના છે. સરસ ક્લોક ટાવર જ આવી છે અત્યારે. રશ કરી દેવાનું છે ત્યાં. ફ્રી ફાયર વાળા હોય એને ખબર છે. મિત્રો આપણે આવી ગયા છે એવી સરદાર માર્કેટ અને અહીંયા ક્લોક ટાવર પાસે. મારે ઝૂમ કરવું પડશે. હા હવે આવ્યો. ઠીક એવું છે, મતલબ એટલું બધું કંઈ ખાસ નથી, પણ ક્લોક ટાવરે રશ કરી દેવું પડશે હવે. અને અહીંયા સામેથી દેખાય છે પેલેસ. ચલન તો એ તો પોલીસવાળા આવે ને તો જ આવે ચલન, બાકી ને અહીંયા ઊભા હોય તો કંઈ વાંધો નહીં, ગાડી લઈ લેવાની. બાકી આમ નામ ન આવી જાય ચલન. મિત્રો બધા ખાય છે અંદર રેસ્ટોરન્ટમાં, પણ આપણે કાંઈ ખાવું હતું નહીં એવું પંજાબી, એટલે હું આવી ગયો છું અહીંયા સેન્ડવિચ ખાવા નોર્મલ. બહાર એકદમ મસ્ત ચોખ્ખું ને એવું છે. એને ભાઈ બનાવે છે સરસ મજાની. બાકી આ ચોખ્ખી ધાનીમાં આપણને કાંઈ ખાવું છે નહીં. હું તો લસ્સી પીએ હોય અંદર. થોડી કોફી પીવી પડશે આજે. થોડુંક આમ મૂડ બૂડ બહુ બનતું નથી. સમજ્યા? સવારમાં કોફી પીવી પડશે એવું લાગે છે. શું વાત છે? આ કેટલા રૂપિયાનો? 60. આલુ પરોઠા ટાઈપ જેવું છે. મારવાડી પિઝા ઈ કહી દે. આપણી તો સેન્ડવિચ જ બરોબર છે. આ બધું તો કાંઈ આપણે ખાવું નથી. જો આ સાથે ચાઇનીઝ સ્પેશિયલ જાયમું છે. મને તો જોઈને નથી ગમતું. ઝીણું ઝીણું બધું. ચડાઈ ગયું. મિત્રો આપણે આવી ગયા છે જસવંત થાળા. એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એટલે કોઈ પણ હેન્ડીકેપ નહીં, બધા લોકોની જ ફી છે. કોઈ માટે નહીં ટાઈપનું નથી. હેન્ડીકેપ અને કિડ્સના કોઈ અલગ નથી, બધા માટે સેમ જ છે. અને સારું એવું છે, મતલબમાં લોકેશન ઠીક. એમ અહીંયા આવો તો વિઝિટ કરાય. એટલું બધું કંઈ ખાસ હિસ્ટોરિકલ મહત્ત્વ નથી આનું, પણ આવો તો વિઝિટ કરી શકો એમ. સરસ મજાનો આ ભાઈ જો મારવાડી. ચાલે છે ને ફોટો પાડી અને ઉભાઈ તે ભૂલાઈ જાય ને ક્યાંક કાંક પાછા ઓલા કરવા પડે છે. પૂછો ને તો બધી પડવાના હતા આપણા જસવંતભાઈના ચક્કરમાં. અહીંયા તમારે ફરવા આવવું હોય ને, આ પ્લેસ ધારો કે વિઝિટ કરવું હોય તો મહત્વ તો ઠીક તમે અહીંયા આવો. અને બે લોકેશન બહુ ખૂબ સરસ એવા દેખાય. એક તો આ તાજમહેલ જેવું એક છે, એ સેમ ટુ સેમ ચારેય દિશામાંથી દેખાય. એન્ડ અહીંયાથી સિટીનો વ્યૂ બહુ મસ્ત આવ્યું. હું તમને હમણાં દેખાડીશ થોડીક વારમાં, બરાબર? ત્યાં લગીને તમે વિડીયા જોવો બીજા વચ્ચેના આવતો હોય ને, અને હું થોડાક ફોટા પાડું. The beauty of Jodhpur, Blue City. મિત્રો આપણે આવી ગયા છે મહેરનગઢ ફોર્ટ. જસવંતના થાળાએથી નીકળીને નજીકમાં છે 400 મીટરે. ખૂબ સરસ મજાનું એવું સરસ છે. ચાલો, અહીંયાથી નજારા પણ સારા સારા દેખાય છે. જો છે આ ટાઈપનું છે આખું મહેલનું સ્ટ્રક્ચર.
આ ડેવિડ જો એ ડેવિડ અહીંયા ઊંટ વાળામાં ઊંટ તો તને મળી જા. હા હા મિત્રો આપણે આવી ગયા છે મેંગલોર ગાર્ડન અને લઈ લીધી છે 50 રૂપિયા વાળી ટિકિટ આપણે. અને હવે જાશું આપણે ટ્રેનમાં. જવા દો સ્પીડ વધારો કાકા. કઈ દેખાતું તો નથી એલા. જો વાંદરા છે જો. હા 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 એ જમાવટ છે હું વાંદરા છે. કૂતરા ને વાંદરા બાકા જીકી બોલાવે જો. પણ મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા. આ વાંદરા ફૂલડા ખાતા લાગે હે જો તો. મંદિર ગાર્ડનમાં ટ્રેને ઊભા રાખ્યા છે. અહીંયા આવું બધું છે કાક. મંદિર ગાર્ડન થી ઉપર થોડુંક ટ્રેકિંગ કરીને જાવી છે આપણે વ્યૂ જોવા માટે. આવું બધું છે અહીંયા. રસ્તો બંધ છે. ક્યાં બંધ છે? રસ્તો તો છે. આવું છે ઓલા ભાનગઢનો કિલ્લો. મંદિર છે. જૂનું આની ઘર છે બધા. તૂટી ગયા હતા. જૂની જેલમાં વહી આવ્યા છે એવી આપણે ક્યાં ખંડેરમાં. રાજા એમને વર્ષો ચાલતી. કઈ પડતા નહીં વાગે એવું છે. આ જો ને પથ્થર બતાવો. આ બધા હતા. એકલા હોય તો બીક લાગે એવું છે. તમારું મોઢું નહીં દેખાતું હોય પણ ટુ વ્હીલના પ્રકાશમાં જલ્દી બ્લોગ બનાવી લ્યો. વહી ગયો. અહીંયા હમણાં લાઇટ શો શરૂ થવાનો છે આ લોકો. ત્યાં લગીને હવે અહીંયા આટા મારવી છે ને આગળ સીધી પાસે જગ્યા હોય ને તો ત્યાં બધા બેસી જ આવી એમ. પણ મારું મોઢું દેખાતું નહીં હોય. આમાં દેખાય છે જોતો આગળ જઈને સ્ક્રીનમાં દેખાય છે મારું મોઢું નહીં ને. ખાલી અવાજ જ આવતો હશે. હમણાં લાઇટ શો શરૂ થાય ને ત્યાં જોજો. આપણે અહીંયા બધા બેસી ગયા છે લાઇટ શો જોવા માટે. હાલો સારું એવું છે ને તો બે જાવ નીચે બે જાવ બધા. હાલો સમજો પાછળ ટ્રાફિક તમને દેખાતું જશે બેકગ્રાઉન્ડમાં. થોડોક 2 મિનિટ અવાજ ઓછો કરો. હવે હમણાં લાઇટ શો શરૂ થાય. ટ્રાફિક દેખાય છે થોડું પાણી. Three, 2, 1. તો હવે શો શરૂ થાય છે ધીમે ધીમે. સ્ટાર્ટિંગ સ્ક્રીન એવું છે. હવે થાય શરૂ. પબ્લિક જોઈ શકો છો તમે પાછળ. આખું પબ્લિક છે. બહુ બધું પબ્લિક છે. तो ट्रेन है. वीर हुंकार भरते थे और रणबांकुरों के जय घोष से आकाश गूंज उठता था. हम दोनों कार ड्राइव करके ये चाचा हाजिर में आते हैं. આ લોકોની ચેનલ છે યુટ્યુબમાં राष्ट्रीय અને કેરલાથી ડ્રાઈવ કરીને ફરવા નીકળે છે. વેરી ક્યુટ કપલ. એકદમ ક્યુટ લાગે છે. હમણાં દાદા સેલ્ફી લેતા હતા સરસ મજાની.
लद्दाख भी चले गए। बिल्कुल लद्दाख जाने वाले थे, लेकिन अपनी गाड़ी थोड़ा ब्रेक डाउन हो गया ना, इसलिए यहाँ पे घूमने आए। वहाँ पे डिस्प्यूट चल रहा था ना इसलिए नहीं गए। अक्टूबर अच्छा है, नहीं तो ऑक्सीजन सिलेंडर भी बनता है। બાય અંકલ યુટ્યુબર છે બોલો એ લદ્દાખ જઈ આવ્યો તમે લોકો એમ કહેતા હતા કે નો જઈએ लद्दाख मनाली केरला वगैरह सब नहीं, वो लेना पड़ता है ऐसा बोला ना। ઓક્સિજન अक्टूबर सही है, लेकिन लेना पड़ता है ऐसा बोला। ફૂર રે આ સ્ટેચ્યુ છે વીર જાવ એમાં ગહલોત આનું હમણાં આવ્યું હતું ને મિત્રો જઈશું પાછા ટ્રેનમાં રિટર્ન અહીંયાથી હવે ડાયરેક્ટ જેસલમેર જવાનો પ્લાન છે બધા જોજો અહીંયા નાઇટ શો લાઇટ શો સારો હતો એમ તો સરસ મજાનો એવો અને અહીંયાથી મજા આવે એવું છે બધું એમ કાંઈ બહુ ખાસ વાંધો નથી પણ માગવાનું તમારે રેડી સમજ્યા તમે તમારું જે પડે ને એ તમારે નહીં નીચે પડવા દો નીચે પડવા જે પડે ને એ તમારું રેડી બરોબર બરોબર અરે નીરવા એમ નો હાલે શું એવું છાપ આવ્યો છાપ 106 આવ્યો કાટ આવ્યો એ આપણે 106 રૂમ બે સેમ હતા એટલે છાપ કાટ કરી નાખી શીખો ઉછળ હવે આવી ગયા છે એવી જમવા આપણે ભાઈ વાહ મિત્રો ઢોસા આવી ગયા છે જોરદાર કેવા છે ખાવ તો જામે છે ઓહો ભાઈ આવા ઢોસા આપણે કોઈ દી નથી ખાધા